મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। શ્રી રામ વિદ્યાલય શાળામાં સ્ટાફની જરૂરિયાત છે। ઉપરોક્ત વિભાગ માટે વર્ષ 2024-25ના શૈક્ષણિક સત્રથી જોડાઈ શકે તેવા નીચે મુજબના માધ્યમો માટે સ્ટાફની જરૂરિયાત છે। બાલ મંદિર વિભાગની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને પર્યાવરણ શીખવી શકે તેવા પ્રી પીટીસી અને પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે। અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો મેથ્સ, હિન્દી, ઇંગ્લિશ, એન્વાયરમેન્ટ પ્રી પીટીસી અને પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે। પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5ની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં ગણિત, પીટીસી અને બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે। ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ અને હિન્દીમાં પીટીસી અને બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે। અંગ્રેજી માધ્યમમાં વાત કરીએ તો મેથ્સ, પીટીસી અને બીએસસી બીએડ કરેલો હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે। ગુજરાતી, ઇંગ્લિશ, એન્વાયરમેન્ટ, હિન્દી પીટીસી કરેલું હોય અને બીએ બીએડ સાથે કરેલું હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે। ઉચ્ચ પ્રાથમિક વિભાગની વાત કરીએ ધોરણ 6 થી 8માં તો ગુજરાતી માધ્યમમાં વિજ્ઞાન અને ગણિતમાં બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે। ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી અને સંસ્કૃતમાં બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે। અંગ્રેજી માધ્યમની વાત કરીએ સાયન્સ અને મેથ્સમાં બીએસસી બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે। ગુજરાતી, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, હિન્દી અને સંસ્કૃતમાં બીએ બીએડ કરેલો હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે। અન્ય શિક્ષકોની વાત કરીએ તો કમ્પ્યુટરમાં જગ્યા ખાલી છે, ચિત્ર, સંગીત, વ્યાયામ અને આર્ટ ક્રાફ્ટમાં જગ્યા ખાલી છે। વહીવટી વિભાગની વાત કરીએ તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ગ્રાફિક્સ ડિઝાઇનર, એકાઉન્ટન્ટ, ક્લાર્ક, કમ્પ્યુટર ઓપરેટર, ટાઇપિસ્ટ, સેવક, સફાઈ કામદાર, ડ્રાઈવર, કંડક્ટર, ચોકીદાર, ગેટકીપર અને માળીની જગ્યા ખાલી છે। વર્ષ 2023-24માં જે ઉમેદવારો પીટીસી અને બીએડ પૂર્ણ કરવાના હોય તે પણ અહીં અરજી કરી શકે છે। ઈમેલ દ્વારા મોકલેલ અરજીમાં તમામ ડોક્યુમેન્ટની એક જ પીડીએફ ફાઇલ બનાવી નીચે આપેલા ઈમેલ પર મોકલવી તથા ઈમેલના વિષયના વિભાગ અને વિષય અને માધ્યમનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે। દરેક કર્મચારીને સંતોષકારક પગાર આપવામાં આવશે। શિક્ષકો કમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અરજીની નકલ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે લાયકાત તથા અનુભવના તમામ ગુણપત્રકો અને પ્રમાણપત્રોની સાથે તારીખ 15/2/2024 સુધીમાં સવારે 8 થી બપોરે 1 દરમિયાન રવિવાર અને જાહેર રજા સિવાય નીચેના સરનામે રૂબરૂ મોકલવાની રહેશે અથવા તો અમારી સંસ્થાના ઈમેલ જે અહીંયા આપેલું છે એના ઉપર અરજી કરવાની રહેશે। અરજી મોકલવાનું સરનામું માતૃશ્રી SS ગોવિંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ગોવિંદા સંકુલ, બનાસ ડેરી રોડ, પાલનપુર। ત્યારબાદ જોઈએ તો શ્રી જ્ઞાનમંજરી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર ક્લાર્ક જગ્યા 1 ખાલી છે। લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએટ, શાળાના ક્લેરિકલ કામગીરી અંગેના જાણકાર હોય તેવા। રિસેપ્શનિસ્ટ જગ્યા 2 ગ્રેજ્યુએટ, ઇલેક્ટ્રિશિયન જગ્યા 1 ડિપ્લોમા, આઈટીઆઈ અથવા અનુભવી ઇલેક્ટ્રિક તેમજ સીસીટીવીના જાણકાર હોય। પટ્ટાવાળા જગ્યા 4 ધોરણ 10 પાસ। ઉપરોક્ત જગ્યા અંગે લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ 7માં બાયોડેટા તેમજ જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે રૂબરૂ, કુરિયર કે ઈમેલ દ્વારા ઉપરોક્ત સરનામા પર અરજી કરવી। ત્યારબાદ અન્ય ભરતી જોઈએ તો એકાઉન્ટન્ટની જરૂરિયાત છે। એનબીએમ આયર્ન એન્ડ સ્ટીલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ ઓરસિદ એન્ડ કંપની ભાવનગરમાં સીએ અથવા એક્સપિરિયન્સ એકાઉન્ટન્ટ જે ફૂલ ટાઈમ કરી શકે તેવા। શિપ બ્રેકિંગ કંપની માટે વી વર્સ્ડ ઇન ઇંગ્લિશ, ટીડીએસ એન્ડ જીએસટી, ટીડીએસ અને જીએસટીનું નોલેજ હોવું જોઈએ અંગ્રેજીમાં। મિલનભાઈ સોફ્ટવેર નોલેજ રિક્વાયર્ડ, મિલનભાઈ નામનો સોફ્ટવેરનું જ્ઞાન હોવું જોઈએ। ઇન્ટર સીએ અથવા સીએ ડ્રોપ્સ આઉટ ઇઝ પ્રિફર્ડ। સીએ શરૂ હોય અથવા સીએ પૂરું થઈ ગયું હોય તેવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે। સેલરી માગ્યા મુજબ મળશે। એજ લિમિટ 20 થી 30 વર્ષ હોવો જોઈએ। પોતાનું રિઝ્યુમ અહીંયા આપેલા જીમેલ આઈડી પર મોકલવાનું રહેશે। ત્યારબાદ જોઈએ તો એગ્રીકોલ
મિનરલ લિમિટેડમાં HR એક્ઝિક્યુટિવની એક જગ્યા ખાલી પડેલી છે. ગ્રેજ્યુએટ વિથ SRD અથવા MSRD MBA SR લાયકાત હોવી જોઈએ. અનુભવની વાત કરીએ તો 2 થી 3 વર્ષનો મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં અનુભવ હોવો જોઈએ. સેલરી માગ્યા મુજબ મળશે. QC અથવા QA એન્ડ ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઓફિસરની એક જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BSc MSc કરેલું હોવું જોઈએ. અનુભવ ઓછામાં ઓછો 5 વર્ષનો ઇન્ડસ્ટ્રીનો હોવો જોઈએ. સેલરી માગ્યા મુજબ મળશે. જે પણ વ્યક્તિને રસ હોય તેમણે પોતાનું રિઝ્યુમ અહીંયા આપેલા ઈમેલ આઈડી પર મોકલવાનું રહેશે અને 29/1/2024 ટુ 2/2/2024 સવારે 11 થી સાંજે 4 કલાક સુધીમાં મળવાનું રહેશે. ત્યારબાદ તારીખ 5/2/2024 ટુ 9/2024 સવારે 11 થી 4 સુધીમાં મળવાનું રહેશે.